નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સાથી. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ તો એક્ઝામનો દોર શરૂ થઈ ગયો છે. આપ આપની તૈયારીને આખરી ઓપ આપતા હશો હવે, બરાબર. હવે આપણે આ વિડીયોઝમાં વાત કરવાની છે કરંટ અફેર્સના અતિ મહત્ત્વના ટોપિક્સ એવા કે એવોર્ડ્સની, રેન્કની અને બીજા કેટલાક ઇમ્પોર્ટન્સ જે ફેક્ટ્સ છે જે ન્યૂઝમાં ચાલી રહ્યા છે એની વાત કરીએ. પહેલાં એક ઇન્ફોર્મેશન આપી દઉં તમને કે કરંટ અફેર્સની અંદર જ્યારે ક્વેશ્ચન આવતા હોય છે તો જનરલી એપોઇન્ટમેન્ટ, ડિફેન્સ, કોન્ફરન્સ, સ્પોર્ટ્સ, એવોર્ડ, રેન્ક, ગવર્મેન્ટ સ્કીમ અને સ્પેસ ટેકનોલોજી, આ જે કરંટ અફેર્સના જે ટોપિક છે એમાંથી મેક્સિમમ ક્વેશ્ચન આવતા હોય છે. એટલા માટે મેં ટોપિક વાઇઝ અલગ વિડીયો બનાવ્યા છે. ઓલરેડી એપોઇન્ટમેન્ટ, ડિફેન્સ, કોન્ફરન્સ અને સ્પોર્ટ્સનો વિડીયો અપલોડ થઈ ગયો છે. જો ના જોયો હોય તો પહેલાં જોઈ લેજો. લગભગ તમારે 2023નું મોસ્ટ ઓફ ક્લિયર થઈ જશે. ઓકે, આ વિડીયોઝમાં વાત કરીએ એવોર્ડ્સ અને રેન્કની. ઓકે, હવે જે નેક્સ્ટ વિડીયો આવશે એ ગવર્મેન્ટ સ્કીમ્સ હશે અને સ્પેસ ટેકનોલોજીસ હશે. ઓકે, ચલો. અને હા, બાય ડિફોલ્ટ તમને અક્ષર નાના લાગી શકે છે કેમ કે યુટ્યુબની અંદર બાય ડિફોલ્ટ 240 પિક્સલ સેટ હોય છે. તો મારી એક રિક્વેસ્ટ છે, જો તમારે અક્ષર જોવા હોય શું લખ્યું છે એ, તો ક્લિયરિટી ચેન્જ કરી દેજો અને એચડીમાં જોઈ લેજો, બરાબર છે. તો તમને અક્ષર કમ્પ્લીટ દેખાઈ જશે. અને હા, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો. ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને નોટિફિકેશન બેલ પણ ઓન કરી દેજો, તો તમને નેક્સ્ટ વિડીયો મળતા રહેશે અને હવે વિડીયો કન્ટિન્યુઅસ આવશે. ઓકે, તો ચલો હવે વધારે સમય ના બગાડીએ અને શરૂ કરીએ. તો પહેલો જ ટોપિક છે આપણો એવોર્ડ, બરાબર છે. એમાં જો તમે હવે કે પહેલાં આપણે ઓસ્કારની વાત કરીશું, યાની કે ફિલ્મ જગતનો જો દુનિયાનો સર્વોચ્ચ એવોર્ડ હોય તો એ છે ઓસ્કાર. પછી ભારતની અંદર કેટલાક એવોર્ડ છે એની વાત કરીશું, IFFI, પછી યુનેસ્કો દ્વારા કેટલાક એવોર્ડ્સ અપાયા છે એ જોઈશું અને બીજા કેટલાક મહત્ત્વના એવોર્ડ છે એ જોઈશું. પછી આપણે રેન્ક જોવાના છે અને ભારતની અંદર કંઈક પહેલું થયું છે તાજેતરમાં છેલ્લા સમયથી એ જોઈશું અને કેટલાક ઇમ્પોર્ટન્ટ સમાચાર છે અથવા ન્યૂઝ છે એ જોઈશું, બરાબર છે. ચલો હવે વાત કરીએ એવોર્ડ્સથી. તો એવોર્ડ્સની અંદર પહેલો છે ઓસ્કાર. તો જ્યારે કોઈ ભારતીય હોય અને ઓસ્કાર માટે નોમિનેટ થાય તો એ પણ ઘટના બહુ જ અગત્યની વાત છે, બરાબર છે. 2023માં કંઈક થાય છે એવું કે 95માં ઓસ્કાર યોજાય છે લોસ એન્જલસ, અમેરિકામાં, અને ભારતમાંથી સિલેક્ટેડ જે ફિલ્મ છે અને સોંગ છે એને એવોર્ડ મળે છે. તો એના વિશે ચર્ચા કરી લઈએ. તો ઓસ્કાર શું છે? તો કે પહેલાં પ્રથમ ભારતીય હોય અને ઓસ્કાર મળે હોય તો એ કોણ છે? તો ભાનુ અથૈયા છે. ભાનુ અથૈયા કોણ છે? તો 1982ની અંદર ગાંધી મૂવી આવી હતી, એના જે કસ્ટ્યુમ ડિઝાઇનર છે એ છે ભાનુ અથૈયા, તેમને પહેલી વાર મળે છે. એના પછી મળે છે સત્યજીત રે, ઓનરરી. 2008ની અંદર જય હો સોંગ માટે AR રહેમાન અને ગુલઝાર. પણ 2023ની આપણે ચર્ચા કરવાની છે. તો એના અંદર પહેલું છે બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ, બરાબર. એ કઈ છે? ધ એલિફન્ટ વિસ્પરર્સ. બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મમાં ઓસ્કાર મળે છે. હવે તમે જો અહીંયા મેં લખ્યું છે ડીકે અને પીજી. તો વોટ ઇઝ ડીકે અને પીજી શું છે? તો એનું જે ડિરેક્શન છે એ કોણે કર્યું છે? કાર્તિકી ગોન્ઝાલ્વિસ. અને એનું પ્રોડક્શન અથવા તો પ્રોડ્યુસર કોણ છે? ગુનીત મોંગા. બંને નામ તમારે ધ્યાન રાખવાના છે. હવે વાત કરીએ બેસ્ટ ઓરિજિનલ સોંગ. બેસ્ટ ઓરિજિનલ સોંગ છે RRR મૂવીનું નાટુ નાટુ. તો RRR મૂવી કોણે બનાવી? SS રાજામૌલી, બરાબર. હવે નાટુ નાટુને મળી ગયું છે બેસ્ટ સોંગનું. તો હવે એ કમ્પોઝ કોણ કરે છે? એ લિરિક્સ કોણ છે અને વોકલ કોણ છે? તો કમ્પોઝર છે MM કીરાવાની, લિરિક્સ છે ચંદ્રબોઝ અને વોકલ છે રાહુલ સિપ્લીગંજ અને કાલભૈરવ, બરાબર છે. નામ થોડા ટ્વિસ્ટવાળા છે, પહેલી વાર લાઇમલાઇટમાં આવે છે એટલા માટે. હવે 2024ની જે ઓફિશિયલ એન્ટ્રી હતી એ હતી 2018 એવરીવન ઇઝ અ હીરો, જે મલયાલમ ફિલ્મ છે. કેરળની અંદર જ્યારે ફ્લડ આવે છે એના ઉપર બનાવવામાં આવી છે, પણ લગભગ લાસ્ટ 15ની અંદર સિલેક્ટ નથી થઈ. હવે વાત કરીએ
69મો નેશનલ ફિલ્મ એવોર્ડ. બેસ્ટ એક્ટર અલ્લુ અર્જુન, પુષ્પા ધરાઈસ. એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને કૃતિ સેનન બંનેને મળે છે કમ્બાઇનમાં. આલિયા ભટ્ટને ગંગુબાઈ કાઠિયાવાડી અને કૃતિ સેનનને મિમી માટે. હવે તમે ધ્યાન કરો, મેં અહીંયા લખ્યું છે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર. ખાલી એક જ વર્ડ બદલાઈ જશે અહીંયા. બેસ્ટ એક્ટર પૂછાય તો અલ્લુ અર્જુન, પણ ખાલી વર્ડ આવી જાય કે સપોર્ટિંગ એક્ટર તો એ છે પંકજ ત્રિપાઠી. શેના માટે મળે છે? વન્સ અગેન મિમી માટે. એક્ટ્રેસ કોણ છે? પલ્લવી જોશી. એને શેના માટે મળે છે? ધ કાશ્મીર ફાઇલ માટે. બેસ્ટ ફીચર ફિલ્મ રોકેટરી, ધ નામ બી ફેક્ટ, આર માધવન દ્વારા નિર્દેશિત. બેસ્ટ હિન્દી ફિલ્મ સરદાર ઉધમસિંહ. બેસ્ટ ગુજરાતી ફિલ્મ એ છે છેલ્લો શો. કઈ છે? છેલ્લો શો. કોણ બનાવે છે? પાન નલિન. દાદા સાહેબ ફાળકે એવોર્ડ એટલે કે ભારતીય સિનેમા જગતના જેને ભીષ્મ પિતામહ કહેવાય છે, ઓકે, જેમને મૂવી બનાવી હતી પહેલી ફીચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર 1913ની અંદર, તો એમના નામે એવોર્ડ મળે છે 53મો. ધ્યાન રાખજો, અહીંયા નંબર કયો છે? 53મો અને 2021 માટેનો છે. કોને મળે છે? વાહિદા રહેમાન. કોને મળે છે? વાહિદા રહેમાન. હવે વાત કરીએ 54મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, જે દર વર્ષે ગોવામાં જ યોજાય છે. એમાંથી કેટલાક સિલેક્ટેડ છે જોઈએ. એમાં પહેલું છે સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. એ કોને મળે છે? માઇકલ ડગલસ. કોને મળશે? માઇકલ ડગલસ. હવે બીજા અન્ય મળ્યા છે પણ ઇન્ક્લુડ નથી કર્યા મેં. પણ જે ઓટીટી છે, યાની કે જે વેબ સિરીઝ છે, એને અહીંયા પ્રથમ વાર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે, એટલે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જનરલી નથી હોતા એવોર્ડ, પણ આ વખતે પ્રથમવાર ઇન્ક્લુડ કરી છે. તો બેસ્ટ વેબ સિરીઝ યાની કે ઓટીટી ઓવર ધ ટોપ કોણ છે? પંચાયત સિઝન 2. એના ડિરેક્ટર કોણ છે? દીપક મિશ્રા. ઓકે, આ વાત થઈ ફિલ્મ જગતના કેટલાક ઇમ્પોર્ટન્સ એવોર્ડ છે એની. હવે વાત કરીએ યુનેસ્કો. યુનેસ્કો યાની કે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન્સ, જેનું હેડક્વાર્ટર છે પેરિસની અંદર. ઓકે, એનું સેશન યોજાયું હતું 45મું સાઉદી અરેબિયાની રાજધાની રિયાધની અંદર. ત્યારે ભારતની 41મી સાઇટ બને છે શાંતિનિકેતન વિશ્વ ભારતી, જે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરનું આવાસ સ્થાન છે. અને 42મી બને છે કર્ણાટકના હોયસાલાના જે પવિત્ર મંદિરોનો સમૂહ છે એ. બરાબર છે. તો અત્યારે ભારતમાં પૂછાય કે વર્લ્ડ હેરિટેજ સાઇટ કેટલી છે? તો એ છે 42. ક્લિયર છે એટલે સુધી? પણ જો તમને પૂછાઈ જાય કે ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ સાઇટ્સ, તો એ ભારતમાં કેટલી છે? એ 15 છે. કેટલી છે? એ 15. યાની કે અમૂર્ત વિરાસત, યાની કે કોઈ પણ ધાર્મિક પ્રથા પણ હોઈ શકે છે, અથવા રિચ્યુઅલ્સ પણ હોઈ શકે છે, કંઈ પણ હોઈ શકે. એમાં આર્ટ ગણી લો અથવા સ્કિલ ગણી લો. બરાબર. હવે 14મી હતી દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળની, અને આ વર્ષે જ મળ્યું છે ગરબાને, તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે વાત કરીએ ગ્લોબલ જીઓ પાર્ક ટેગ. તો આ શું છે? તમને પૂછાય વર્લ્ડ હેરિટેજ સાઇટ કેટલી? તો 42મી. ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ સાઇટ કેટલી? તો 15મી. અને ગ્લોબલ જીઓ પાર્ક ટેગ કોઈને મળવાનો છે? હા, ચર્ચા વિચારણા ચાલી રહી છે. તો શું થયું સમજાવું તમને. કે મધ્યપ્રદેશના અંદર ધાર ડિસ્ટ્રિક્ટના અંદર એક ગામ છે, ત્યાંના જે સ્થાનિક લોકો છે એ પૂજા કરે છે એક પથ્થરની. તો હમણાં રિસર્ચની અંદર એવું સાબિત થયું કે આ કોઈ મામૂલી નથી, આ ડાયનાસોરના ફોસિલ છે, યાની કે ડાયનાસોરનું જીંડું છે આ. એટલા માટે યુનેસ્કો રેકગ્નાઇઝ કરશે. હવે જોઈએ બને છે કે નહીં. યાની કે ગ્લોબલ જીઓ પાર્ક ટેગ મળશે કાકડ ભૈરવ અથવા તો ભીલટ બાબાને. ઓકે, ચલો. હવે એક મંદિર છે શ્રીમુખલિંગમ ટેમ્પલ. એ છે આંધ્રપ્રદેશમાં. ક્યાં છે? આંધ્રપ્રદેશની અંદર. તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ હમણાં એવું કીધું કે અમે આને યુનેસ્કોને રેકગ્નાઇઝ કરીશું કે આને તમે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપી દો. તો પોપ્યુલરલી નોન એઝ શું છે? એને કહેવાય છે દક્ષિણ કાશી કહેવાય. શું કહેવાય એને? દક્ષિણ કાશી, યાની કે દક્ષિણનું કાશી કહેવાય છે. કોને? શ્રીમુખલિંગમ મંદિરને, જે આંધ્રપ્રદેશની અંદર છે. ચલો હવે વાત કરીએ. હવે ચલો, મેં તમને કીધું કે વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ જે ભારતમાં છે એ કેટલી છે? 42. તો જે યુનેસ્કો છે
એ જ્યારે કોઈ પણ સાઇટ્સને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સામેલ કરે છે તો એના 3 લિસ્ટ ધ્યાનમાં રાખવાના છે. એક છે મિક્સ્ડ કેટેગરી, બીજી છે નેચરલ અને ત્રીજી છે કલ્ચરલ. તો હવે એમાં પૂછી લે તો શું કરશો? તો મિક્સમાં છે 1, નેચરલમાં છે 7 અને કલ્ચરમાં છે 34, યાની કે 1, 7, 34 યાદ રાખી દેજો. બરાબર છે. હવે વાત કરીએ યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં ભારતના 2 શહેર સામેલ થાય છે, યાની કે ગ્વાલિયર સંગીતનું નગર અને કોઝિકોડ જે કેરળમાં છે સાહિત્યનું નગર. બરાબર છે. પણ મારો તમને પ્રશ્ન એ છે કે ટોટલ ઇન્ડિયા સિટીઝ ઇન યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં કે અત્યાર સુધી ભારતના કેટલા શહેર છે? ભારતના ટોટલ થઈ જાય છે 8. બરાબર છે. ઓકે. હવે આનાથી જ એક મળતો જુલતો આવતો ક્વેશ્ચન છે, મેં એડ કર્યો છે. જો તમે હવે કે વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમ એમાં સામેલ કયું શહેર થાય છે? જો તમને પૂછાય યુનેસ્કો ક્રિએટિવ, વર્ડ ઉપર ફોકસ કરો તમે, ક્રિએટિવ શબ્દ પૂછાય છે તો આપણે લખશું ગ્વાલિયર મધ્યપ્રદેશ અને કોઝિકોડ કેરળ. પણ જો પૂછાઈ જાય તમને કે કલ્ચર ફોરમ, બરાબર છે, યાની કે એવું શહેર કે જ્યાં રિસર્ચ એન્ડ ઇનોવેશનની સાથે સાથે કલ્ચરને પણ એક્સપ્લોર કરવામાં આવે છે, તો ભારતનું પ્રથમ શહેર જે WCCFનો ભાગ બન્યું છે એ છે ગાર્ડન સિટી ઓફ ઇન્ડિયા, યાની કે બેંગ્લોર. ક્લિયર છે એટલે સુધી? ચલો નેક્સ્ટ, બેસ્ટ ટુરિઝમ વિલેજ આપ જાણો છો, ધોરડો. બરાબર. પણ હવે અહીંયા એક સંસ્થા છે જે ચર્ચામાં આવી, WTO, યાની કે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન, જેનું હેડક્વાર્ટર છે મેડ્રિડની અંદર. આના જેવું જ એક બીજું નામ છે જેને કહેવાય છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એનું હેડક્વાર્ટર છે જીનેવાની અંદર. કન્ફ્યુઝ ના થતા, WTO પૂછાય છે તો સ્પેન, ટુરિઝમનું અને ટ્રેડ પૂછાય છે તો જીનેવાની અંદર. પછી સખારો પ્રાઇઝ 2023 કોને મળે છે? કેમ લીધો છે મેં અહીંયા? કેમ કે યુરોપિયન યુનિયન દ્વારા અપાતો સર્વોચ્ચ જો હ્યુમન રાઇટ્સ કોઈ એવોર્ડ હોય તો એને કહેવાય છે સખારો પ્રાઇઝ. આ આપવામાં આવે છે મહસા અમીની. કોને આપવામાં આવે છે? મહસા અમીની. મહસા અમીની કોણ છે? 22 વર્ષની છોકરી હતી ઈરાનની. તો હિજાબ સરખો નહોતો પહેર્યો એને, તો ત્યાંની જે મોરાલિટી પોલીસ છે કસ્ટડીમાં લઈ જાય છે અને એટલો અત્યાચાર કરે છે કે એમનું મૃત્યુ થાય છે અને સખારો પ્રાઇઝ ફાઇનલી એમને મળે છે. બરાબર. હવે વાત કરીએ નોબેલ પીસ પ્રાઇઝ 2023. નોબેલ પ્રાઇઝ તમે કદાચ મારા કરતાં પણ વધારે કર્યા હશે, એટલા માટે એક ઇન્ક્લુડ કર્યો છે મેં ખાલી ઓનલી પીસ પ્રાઇઝ. તો નોબેલ પીસ પ્રાઇઝ શાંતિ માટેનો જ નોબેલ પ્રાઇઝ કોને મળે છે? વન્સ અગેન ઈરાનની જ છે. શું નામ છે એમનું? નરગીસ મોહમ્મદી. ઓકે. હવે પ્રશ્ન એ છે કે શું આ પ્રથમ મહિલા છે જેને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યો? ના. નોબેલ પીસ પ્રાઇઝ મેળવનારી કેટલામી મહિલા છે આ? તો એ છે 19મી. કેટલામી છે? 19મી. પૂછાવાની પૂરી શક્યતા છે. કેટલામી મહિલા બની હતી? તો 19મી. મોહમ્મદ નરગીસી, જેને નોબેલ પીસ પ્રાઇઝ મળે છે 2023નો. ચલો હવે વાત કરીએ બુકર પ્રાઇઝ અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ. યાની કે બુકર પ્રાઇઝ અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ વચ્ચે ખાલી એક જ ડિફરન્સ છે કે બુકર પ્રાઇઝ અપાશે, ધ્યાનથી સાંભળજો, બુકર પ્રાઇઝ અપાશે કોમનવેલ્થ નેશન અને આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે આટલા દેશોના નાગરિકોને, અને ઇન્ટરનેશનલ છે એ કોઈપણ મતલબ કે કોઈપણ દેશનો હોય નાગરિક એને અપાય છે, મતલબ કે બુક માટેનો સર્વોચ્ચ છે. ઓકે. અને હા, બુકર પ્રાઇઝ મળશે માત્ર ઇંગ્લિશ માટે, અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ હવે કોઈ બીજા દેશનો હોય એ તો થોડો ઇંગ્લિશ જાણે છે, એ તો એની ત્યાંની સ્થાનિક ભાષામાં હોય એમાં જ લખશે, તો એ અપાય છે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ. ચલો, બુકર પ્રાઇઝ કોને મળ્યો છે? કઈ બુકને? પ્રોફેટ સોંગ. આ કોણે લખી? પોલ લિંચ, જે આઇરિશ છે. હવે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ એ મળે છે ટાઈમ શેલ્ટનને. એ લખે છે કોણ? એ છે બલ્ગેરિયાની, કયો દેશ છે એમનો? બલ્ગેરિયાની છે જ્યોર્જી ઘોસ્પોડિનો. બરાબર છે. હવે એમને તો બલ્ગેરિયાની કોઈ સ્થાનિક ભાષામાં લખી હશે, તો એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કોણ કરે છે? એન્જેલા રોડેલ. બરાબર છે. કન્ફ્યુઝ ના થવાય. બુકર પ્રાઇઝ અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ. બુકર પૂછાય તો પ્રોફેટ સોંગ અને ઇન્ટરનેશનલ બુકર પૂછાય છે તો ટાઈમ શેલ્ટર. હવે વાત કરીએ વેસ્ટર્ન લેન. બરાબર છે.
ચેતના મારું જે આપણા ગુજરાતના જ મૂળ વતની છે અને હાલ UK બેઝ છે, એમની બુક નોમિનેટ થાય છે બુકર પ્રાઇઝ માટે, નોટ કે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ. ઓકે, તો આ વાત થઈ કેટલાક જે મહત્વના જે એવોર્ડ્સ છે એની. હવે વાત કરીએ રેન્ક. ઓકે, વન્સ અગેન રિપીટ કરાવું છું તમને. જો વિડીયો ના જોયા હોય તો પહેલાં એ જોઈ લેજો, અને હા, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરી દેજો આપણા મિત્રો સાથે, અને આપનો ફીડબેક મને અવશ્ય જણાવજો. અને હા, કંઈ ભૂલ રહી જાય તો પણ મને જણાવી દેજો, હું તો નેક્સ્ટ વિડીયોમાં ચેન્જીસ કરી દઈશ. ચલો હવે વાત કરીએ રેન્ક યાની કે ઇન્ડેક્સની. તો પહેલો છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2023. આ ઇન્ડેક્સ છે ખૂબ જ કંટ્રોવર્શિયલ છે. કેમ કંટ્રોવર્શિયલ છે કે દર વખતે એનું જે મતલબ જે રેન્કિંગ હોય છે ભારતનું એ 100+ જ હોય છે, એટલે કે એ અત્યારે છે 111 છે. બરાબર છે. નવાઈની વાત એ છે કે આપણા કરતાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, જ્યાં આપણા કરતાં પણ વધારે ક્રાઇસિસ છે, એમનું સારું છે આપણા કરતાં, અને આપણને આપે છે 125. બરાબર છે. તેનો સ્કોર શું છે? 0 સ્કોર આવે તો એને બેસ્ટ કહેવાય છે, અને 100 આવે તો એને વર્સ્ટ કહેવાય છે. તો ભારતને કેટલા કહે છે? તો કે 28.7 યાની કે સિરિયસ હંગર છે. ઓકે, કોણ આપે છે? કન્સર્ન વર્લ્ડવાઇડ અને વેલ્થ હંગર હિપ સંસ્થાઓ આપે છે. ઓકે, તમને એ પણ પૂછી શકે છે કે કોઈ પણ ઇન્ડેક્સ છે એ કયા ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવે છે. હવે વાત કરીએ ખૂબ જ મહત્ત્વનો જે ઇન્ડેક્સ છે એ છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ, યાની કે કોઈ પણ દેશની અંદર ઇનોવેશન ક્ષેત્રે કેટલું કામ થઈ રહ્યું છે એ દર્શાવે છે. તો એમાં ભારતનો નંબર છે 40. બરાબર છે. મોદીજી આવ્યા ત્યારે 81 હતો, મોદીજી આવ્યા પછી હવે 40 થઈ ગયો છે. બરાબર છે. એટલે ખૂબ જ મહત્ત્વની વાત છે આ. ચલો હવે વાત કરીએ નંબર 1 દેશ કોણ છે? એ છે સ્વિટ્ઝરલેન્ડ. હવે આ આપે છે કોણ? ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે એ એક સંસ્થા છે જેને કહેવાય છે WIPO, યાની કે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન આપે છે, જેનું હેડક્વાર્ટર છે વન્સ અગેન જીનેવાની અંદર. ક્યાં છે એનું હેડક્વાર્ટર? વન્સ અગેન જીનેવામાં. હવે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ. જ્યારે COP28 યોજાઈ દુબઈની અંદર ત્યારે આ રિલીઝ કરવામાં આવે છે. રિલીઝ કરે છે જર્મન વોચ. હવે ભારતનો ક્રમ કેટલો છે? તો ભારતનો ક્રમ છે 2023માં નંબર હતો 8, અત્યારે છે 7. ઓકે, કેટલા દેશોનું ઇવોલ્યુશન કરવામાં આવ્યું? 63 દેશ અને યુરોપિયન યુનિયન. ઓકે, હવે પ્રશ્ન એ છે કે એમાં નંબર 1 કોણ છે, 2 કોણ છે અને 3 કોણ છે? પૂછાઈ શકે છે આપણને વિધાનમાં કે નંબર 1 કોણ હતું, નીચે ઓપ્શન આપી દે, ABCમાં અને Dમાં આપી દે તમને કે એક પણ નહીં, તો આનો જવાબ આવશે D, એક પણ નહીં. કેમ એવું કહી રહ્યો છું? કે ક્લાઇમેટ બાબતે એવા દેશ, એવું કોઈ દેશ નથી કે જેનું પરફોર્મન્સ સારું હોય. એટલે કે નંબર 1માં પણ કોઈ નથી, 2માં પણ કોઈ નથી અને 3માં પણ કોઈ છે નહીં. હવે સીધો આવે છે 4th નંબર, જે લઈ જાય છે ડેનમાર્ક, અને 5th છે એસ્ટોનિયા અને 6th છે ફિલિપાઇન્સ. ઓકે, તો આ હતા આપણા રેન્ક અને ઇન્ડેક્સ. હવે વાત કરીએ ભારતની અંદર એવું કંઈ પ્રથમવાર બનેલું છે એ જોઈ લઈએ. તો ભારતનો પ્રથમ અર્બન રોપવે, આપણે પાવાગઢ અંબાજીમાં ગયા હોઈશું ચોટીલામાં તો રોપવે જોતા હોઈએ છીએ, પણ અર્બન રોપવે શબ્દ ઉપર ફોકસ કરો તમે. અર્બન રોપવે, તો ભારતનો પ્રથમ અર્બન રોપવે ક્યાં છે? એ બનવાનો છે શિમલામાં. ક્યાં બનવાનો છે? શિમલામાં. ઓકે, હજુ બન્યો નથી. કામ શરૂ થવાનું છે, સપ્ટેમ્બરમાં શરૂ થઈ જશે અને પૂરું થઈ જશે 2029માં કમ્પ્લીટ થઈ જશે પ્રોજેક્ટ. બરાબર છે. હવે મહત્ત્વની વાત એ છે કે આને કિલોમીટર કેટલા છે? આ છે 13.79, યાની કે લગભગ સમથિંગ 14 કિલોમીટર જેવો રોપવે છે. જ્યારે બનીને તૈયાર થઈ જશે ત્યારે દુનિયાનો સેકન્ડ લાર્જેસ્ટ હશે. કયા નંબરમાં? દુનિયાનો સેકન્ડ લાર્જેસ્ટ રોપવે હશે. તો હવે પ્રશ્ન એ થાય છે કે તો પહેલો કયો છે? તો પહેલો છે લાપાઝ. શું છે એ? લાપાઝ. એ ક્યાં છે? બોલિવિયા. ઓકે, દુનિયાનો પ્રથમ સૌથી લાંબામાં લાંબો હોય તો એ છે લાપાઝ, બોલિવિયામાં, અને આ જ્યારે કમ્પ્લીટ થશે 2029માં તો બીજા નંબરનો હશે. ઓકે, ચલો હવે વાત કરીએ ભારતની પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વ. એ બને છે હેન્લે માઇલ, યાની કે તૈયાર થઈ ગઈ છે. ઓકે, હેન્લે ક્યાં છે? લદ્દાખની અંદર. બરાબર. હવે પ્રશ્ન એ છે કે આ સ્કેલ ડાર્ક સ્કાય તો આપણે કહી દીધું, ક્લિયર થઈ ગયું. ચલો,
તો આને માપવા માટે કોઈ સ્કેલ ખરો કે રાત્રે આકાશમાં વિઝિબિલિટી કેટલી છે, બ્રાઇટનેસ કેટલી છે, એના માટેનો જે સ્કેલ છે એનું નામ શું છે? જેમ કે દરેક વસ્તુને માપવા માટે એક યુનિટ હોય છે. જેમ કે ઓઝોનનું જે ગાબડું પડશે તો કયા યુનિટમાં માપશું આપણે? ડોબસન. તો જે નાઇટ છે એની બ્રાઇટનેસ કેટલી છે કઈ જગ્યાએ, તો એના માટેનો જે સ્કેલ છે એને કહેવાય છે બોર્ટલ સ્કેલ. શું કહેવાય છે એને? BORTLE, યાની કે બોર્ટલ સ્કેલ પૂછાવાની શક્યતા છે. હવે આ કઈ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં છે? એ છે ચાંગથંગ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી. કઈ છે? ચાંગથાંગ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી હેન્લેમાં બનાવવામાં આવ્યું છે. હવે ભારતનું પ્રથમ સોલર સિટી સાંચી, વિલેજ પૂછાય તો મોઢેરા. હવે એક ભારતનું પ્રથમ ડિસ્ટ્રિક્ટ જેને ટ્રી, ફ્લાવર અને બર્ડને પોતાના ઓફિશિયલ જાહેર કર્યા છે. આમ તો તમે સ્ટેટનું જોતા હશો જીકેમાં, મતલબ સ્ટેટનું કોઈ પર્ટિક્યુલર ફ્લાવર હોય છે. જેમ કે આપણે હમણાં જ સ્ટેટ ફિશ ડિક્લેર કરી જે છે GHOL ગોલ, બરાબર છે. તો ડિસ્ટ્રિક્ટ બન્યો છે એ કયો છે? કાસરગોડ, બરાબર છે. ચલો, આ હતા આપણા ભારતની અંદર પ્રથમ. હવે વાત કરીએ કેટલાક ટ્રેડ થયા છે, મતલબ કે કેટલાક દેશોના જે આવ્યા હતા ભારતની અંદર પ્રતિનિધિ, તો શું થયું છે જોઈએ. તેમાં છે ભારતના અને તંજાનિયા વચ્ચે. તો તંજાનિયાના પ્રેસિડેન્ટ છે સામિયા સુલુહુ હસન, એ ભારત આવ્યા હતા, બરાબર છે. તો એમને એવું નક્કી કર્યું કે આપણે લોકલ કરન્સીમાં ટ્રેડ કરીએ, બરાબર છે. તો પ્રશ્ન એ છે કે તંજાનિયાની કરન્સી કઈ છે? તો તંજાનિયાની કરન્સી છે શિલિંગ. કઈ છે? શિલિંગ. ઓકે. હવે આપણી આઈઆઈટી જે મદ્રાસ છે, યાની કે ભારતની પ્રથમ આઈઆઈટી જેનું કેમ્પસ બીજા દેશમાં હશે, તો આઈઆઈટી મદ્રાસ ક્યાં બનશે? ઝંઝીબારમાં. કઈ જગ્યા? ઝંઝીબાર. ઓકે, તંજાનિયા. હવે એ આવ્યા હતા ત્યારે શું નક્કી કરવામાં આવે છે કે સપોર્ટ ઇન્ડિયા ફોર યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ નોન પરમનન્ટ મેમ્બર. તો આ શું છે મેટર સમજાવું તમને. તો UN છે એનું એક બોડી છે જેને કહેવાય છે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. એમાં 5 કાયમી દેશો હશે અને 10 નોન પરમેનન્ટ છે. ઓકે. તો કાયમી કોણ છે એની કે પરમેનન્ટ કોણ છે? પરમેનન્ટમાં છે US, UK, રશિયા, ચાઇના અને ફ્રાન્સ. ક્યારેક આપણે P5+1 પણ બોલાય છે, જર્મનીને ઇન્ક્લુડ કરવામાં આવે છે. તો ત્યારે બધી જગ્યાએથી એવી માંગ છે કે ભારતને પરમેનન્ટ કરવામાં આવે, કારણ કે રિફોર્મ્સ ઘણા બધા માંગે છે હવે UN સમયની સાથે. તો હવે ભારતને મતલબ કે નોન પરમેનન્ટ સભ્ય બનવું છે કયા વર્ષમાં? 28-29માં આપણે દાવેદારી નોંધાવવાની છે, બરાબર છે. તો ઓલરેડી ક્યારે હતા આપણે? 2021-22માં, સોરી 2021-22ની અંદર આપણે નોન પરમેનન્ટ સભ્ય હતા. કોના? યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના. હવે દાવેદારી છે આપણી 2028 અને 29 માટે. ઓકે. હવે વાત કરીએ, ભારત અધ્યક્ષતા સંભાળે છે. જે રીતે G20ની અધ્યક્ષતા આપણી જોડે હતી, હવે બ્રાઝિલ જોડે છે. તો એક ઓર્ગેનાઇઝેશન છે જેને કહેવાય છે ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન, યાની કે ખાંડ માટેની સંસ્થા છે, બરાબર. એનું અધ્યક્ષ છે આપણે 2024 માટે ભારત કરશે. ઓકે. તો હવે એનું હેડક્વાર્ટર ક્યાં છે? એનું હેડક્વાર્ટર છે લંડનમાં. ક્યાં છે? લંડનમાં. હવે ખાંડના ઉત્પાદનમાં ભારતનો ક્રમ કયો છે? નંબર 1 છે બ્રાઝિલ અને નંબર 2 પર આપણે છીએ, યાની કે વૈશ્વિક ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદનમાં છીએ આપણે 2nd નંબરમાં. હવે ખાંડમાંથી બનાવવાનું છે ઇથેનોલ, બરાબર છે. આ કેમ ઇન્ક્લુડ કર્યું છે? કેમ કે ઇથેનોલ અને પેટ્રોલનું આપણે મિશ્રણ કરવાનું છે, યાની કે 80% પેટ્રોલ અને 20% ઇથેનોલ. આને કહેવાય છે E20 ફ્યુઅલ. ઓકે. તો એનો ટાર્ગેટ શું છે? ઓકે. યાની કે E20 આપણે ફ્યુઅલ બનાવવાનું છે એને 2025 સુધી રેડી કરવાનું છે, યાની કે પેટ્રોલની અંદર 20% ઇથેનોલ કમ્પ્લીટ એડ કરી દેવાનું છે 2025 સુધી. ઓકે. જ્યારે ઇથેનોલની વાત કરીએ તો ગ્લોબલ બાયોફ્યુઅલ અલાયન્સ G20 દરમિયાન લોન્ચ કરવામાં આવે છે. કયા 3 દેશો લોન્ચ કરે છે? અમેરિકા, બ્રાઝિલ અને ઇન્ડિયા. ઓકે. આમ તો ગણવા જઈએ બાયોફ્યુઅલની અંદર તો અમેરિકા અને બ્રાઝિલ બંને થઈને લગભગ 80+ છે અને આપણા દેશની અંદર લગભગ 3-4% સમથિંગ જેવું થાય છે. ઓકે.
તો ગ્લોબલ બાયોફ્યુઅલ અલાયન્સ કયા 3 દેશોએ સાથે મળીને લોન્ચ કર્યું હતું? અમેરિકા, બ્રાઝિલ અને ભારત. ઓકે, હવે વાત કરીએ કેટલાક ટર્મિનોલોજીની. એક્ઝામ્સમાં તમને ડાયરેક્ટ પણ પૂછી શકે છે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ ઇગ્લા-એસ શું છે? બરાબર છે, આવા ક્વેશ્ચનો પણ આવતા હોય છે. તો ઇગ્લા-એસ શું છે? ઇગ્લા-એસ છે મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ. ઓકે, તો કયા દેશ સાથેથી આપણે લેવાની છે, મતલબ કયો દેશ આપણને આપશે ને મેન્યુફેક્ચરિંગ કરશે? એ છે આપણું સાથી મિત્ર એટલે કે રશિયા. ઓકે, પછી એવું જ કંઈક છે MQ-9B. એ છે પ્રિડેટર ડ્રોન છે. એ ક્યાંથી લઈશું આપણે? એ લેવાના છે અમેરિકામાંથી. ઓકે, એક જ લેવાના છે. કોન્ટેક્ટ થઈ ગયો છે. હવે ખૂબ જ મહત્ત્વનો IMP પ્રશ્ન છે. A-23 તાજેતરમાં ન્યૂઝમાં જોવા મળ્યો, તો એ શું છે? એ છે આઇસબર્ગ. શું છે? આઇસબર્ગ. હવે એ શું છે? આઇસબર્ગ છે એટલે કે બરફની મોટી ચટ્ટાન છે, થોડો ટુકડો ગણી શકો છો તમે, જે ગ્લેશિયરમાંથી છૂટો પડે છે. કેમ કે દુનિયાનો સૌથી મોટો આઇસબર્ગ છે. બરાબર. હવે વાત કરીએ છીએ આપણે એન્ટાર્કટિકની. એટલે ભારતના જે રિસર્ચ સ્ટેશન છે એન્ટાર્કટિકમાં આપણને ખબર હોવા જોઈએ કયા છે. એન્ટાર્કટિકમાં છે ભારતી, દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી. મૈત્રી 2 બનાવવાનું છે. અને આર્કટિકમાં પૂછાય તો ત્યાં છે માત્ર હિમાદ્રી, યાની કે આર્કટિકમાં છે હિમાદ્રી અને એન્ટાર્કટિકમાં છે 3, યાની કે ભારતી, દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી. બરાબર છે. તો આ હતો આપણો એવોર્ડ્સ, રેન્ક અને બીજા કેટલાક ઇમ્પોર્ટન્સ કરંટ અફેર્સનો વિડીયો. આઈ હોપ કે કંઈ બાકી નથી રાખ્યું. તો પણ જો કંઈક બાકી લાગે, તમને ભૂલ જેવું લાગે તો મને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. વન્સ અગેઇન, એક્ઝામ પહેલાં જો પોસિબલ હોય તો નોટ્સ બધી લખી લેજો, નહીં તો કોન્સન્ટ્રેટ સાથે વિડીયો જોઈ લેજો. લગભગ તમારે બધું ક્લિયર થઈ જશે. તો મળીએ છીએ નવા વિડીયોમાં. અને નવો વિડીયો હશે આપણો ગવર્મેન્ટ સ્કીમ અને સ્પેસ ટેકનોલોજી માટે. ઓકે, અને હા, વિડીયો પસંદ આવે તો વન્સ અગેઇન લાઇક કરી દેજો, આપણા મિત્રો સાથે શેર કરજો જે લોકો તૈયારી કરી રહ્યા છે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પણ ઓન કરી દેજો. તો મળીએ છીએ નવા વિડીયોમાં. બેસ્ટ ઓફ લક. બાય.